કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકી દ્વારા વડોદરામાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને એનડીએ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની વડોદરામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. કેન્દ્ર અને એનડીએ સરકાર પર પ્રહારો કર્યા છે. ગુજરાત અને દેશની પ્રજા ખૂબ કપરા દોરમાંથી પસાર થઈ રહી છે તેવું ભરતસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું. નરેન્દ્ર મોદીના શાસનમાં 10 વર્ષમાં 89 પેપર લીક થયા છે. 48 પરીક્ષાઓ ફરી લેવી પડી છે. કોંગ્રેસે મફત અને ફરજિયાત શિક્ષણની વાત કરી હતી. જેટલું બજેટ દેશના શિક્ષણ વિભાગનું છે એટલા જ રૂપિયા નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના વાલીઓ ખર્ચે છે. ભાજપ સંગઠનના 14,000 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા તે સવાલ અને તપાસનો વિષય બને છે તેમ ભરતસિંહ સોલંકી દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજે યુવાનોને તલવાર અને ત્રિશુલ આપીને ગેરમાર્ગે દોરે છે. રામ મંદિરમાં દાન કરેલા 200 કરોડ જતા રહ્યા. ભાજપે રામના નામે છેતર્યા. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને મંત્રીપદ પરથી કાઢી નાખવા માટે કોંગ્રેસની માંગ છે. શિક્ષણના મુદ્દે જેપીસી બનાવવા પર કોંગ્રેસની માંગ છે. જો પહેલી જ વાત આપની એ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનું માન, રામ રાજ્ય, આ બધી વાતો કરનારી ભારતીય જનતા પાર્ટી એને ડેમોક્રેટિક વેલ્યુઝ, સ્ટુડન્ટ જે આ દેશનું ભવિષ્ય છે, ગૌરવ છે, એને માટે ચિંતાને બદલે એને ગુનેગાર તરીકે જોતી હોય એ પાર્ટી ક્યારેય દેશનું કલ્યાણ કે ભલું કરી શકે નહીં. એ પોતાના સ્વાર્થ માટે ભ્રષ્ટાચાર આટલો માજા મૂકી છે. તમામ એમના રાજકીય નેતાઓ સામે ભ્રષ્ટાચારના બહુ મોટા ગુનાઓના આક્ષેપો છે, ત્યારે એક પણ ભારતીય જનતા પાર્ટીના સરકારના મંત્રી કે નેતાઓની સામે યા તો બરતરફી યા તો કોઈ પણ ગુનો ભારતીય જનતા પાર્ટી દાખલ કરતી નથી. આ દેશને માટે ખૂબ શરમજનક બાબત. 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ગોટાળા થાય છે, ત્યારે નીટમાં વિદ્યાર્થીઓ, યુવાનોને થયેલા નુકસાનનું વળતર એમને મળવું જોઈએ. બીજું, કેન્દ્રના શિક્ષણ મંત્રીને એમણે રાજીનામું ન આપ્યું ત્યારે તાત્કાલિક ધોરણે એમને બરતરફ કરવા જોઈએ. ભવિષ્યમાં આ પ્રકારની પરીક્ષાઓ દ્વારા દેશનું યુવાધન નકામું ના જાય અને આ દેશનું યુવાધન આ દેશના વિકાસમાં ફાળો આપે એવી શિક્ષણ પદ્ધતિ માટે પાર્લામેન્ટની જોઈન્ટ કમિટી રચવામાં આવે અને એના દ્વારા નિર્ણયો કરવામાં. કોંગ્રેસે આપે જે મેં પહેલાં જ કીધું કે યુપીએની સરકારમાં સૌથી પહેલાં આ દેશમાં શિક્ષણનો વ્યાપ વધે. ગુજરાતનું શિક્ષણ એ એવરેજ કરતાં નીચે છે. એનું ઉચ્ચ શિક્ષણ પણ નીચે છે, પ્રાથમિક શિક્ષણ પણ નીચે છે. પણ એટલે જ યુપીએ કોંગ્રેસમાં સોનિયાજીની સરકારે રાઇટ ટુ એજ્યુકેશન દ્વારા મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરી હતી અને ઉચ્ચ શિક્ષણ માટે પણ બજેટમાં વધારે પ્રાવધાન આપી અને વ્યાપક ધોરણે જેમ વિશ્વના દેશોમાં શિક્ષણ દ્વારા રોજગારી અને દેશની પ્રગતિને વિકાસમાં ફાળો આપવામાં આવે એવા શિક્ષણને મહત્વ આપવામાં આવે એ માટેનો કોંગ્રેસનો પ્રયત્ન રહેશે. હવે આ નવી વાત જે ઊભી થઈ છે, કોંગ્રેસ એવી પાર્ટી છે કે જેને બધાએ સમર્થન દેશની પ્રજાનું મળશે એટલે બધાનું સમર્થન મળશે. અમે અમારી વિચારધારાને આધારિત કામ કરીએ છીએ અને એટલા માટે જ્યારે પણ ક્યાંક એલાઇનમેન્ટ કરવાનું આવે ત્યારે કોંગ્રેસ એની પ્રાથમિક મુખ્ય જે વિચારધારા છે, સેક્યુલર, દયા, કરુણા અને પ્રેમ, વિકાસ, દેશપ્રેમ, એ મુદ્દાઓ પર કામ કરનારા લોકો સાથે કામ. કોંગ્રેસ પાર્ટી પોતે જ આ બધામાં સૌથી આગળ છે. આ ખોટા ભારતીય જનતા પાર્ટી વાળા લોકોની સામે અમે પણ તમારી વચ્ચે એટલા માટે જ આવ્યા છીએ કે આ તમામ મોરચે ભ્રષ્ટાચાર, બેરોજગારી, મોંઘવારી અને તમામ રીતે તમે ખેડૂતથી માંડીને ફેક્ટરીઓ, જીએસટી, કયા મોરચે એ તમામના ક્ષેત્રે કોંગ્રેસ પાર્ટી વિચારધારાને આધીન લડાઈ લડી રહી છે. જે લોકો પ્રજાને માટે લડતા હોય એ સારી બાબત છે, પ્રજાના હિતમાં, પ્રજાના કલ્યાણ માટે. અમે કોઈ રાજકીય લડાઈ અત્યારે લડતા નથી. આ નીટની વાત આ દેશના યુવાનોની ચિંતા કરીએ. જેમ લેડી પત્રકાર મિત્ર મીડિયાએ પૂછ્યું કે એમને ચોર અને ગુનેગાર તરીકે જોતી હોય ભારતીય જનતા પાર્ટી, તો એવી પાર્ટી આ દેશનું ધનોત પનોત કરી નાખશે. ડૉક્ટર મનમોહનસિંહે કહ્યું હતું એ બહુ સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે
કે જો નરેન્દ્ર મોદી આ દેશના વડાપ્રધાન બનશે તો આ દેશ માટે બહુ ખરાબ દિવસો આવશે.